પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો, કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? હું હર્ષ પંડિત આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ઘણા બધા વિદ્યાર્થીઓને એક મૂંઝવતો પ્રશ્ન હોય છે કે સર, વિજ્ઞાન જેવો વિજ્ઞાન વિષય ધોરણ 9માં સાહેબ આટલો બધો અઘરો લાગ્યો તો શું ધોરણ 10માં પણ એ અઘરો છે? શું ધોરણ 10માં એ સહેલો છે? શું ધોરણ 10માં સર અમને વિજ્ઞાન આવડશે? ધોરણ 10ની અંદર વિજ્ઞાન નહીં આવડે? આવડે તો સર કેવી રીતે આવડશે? અને નહીં આવડે તો સાહેબ કેમ કરશું? સાહેબ આ તો અગત્યનું વર્ષ છે, અમારું બોર્ડનું વર્ષ કહેવાય અને કેરિયર ગાઇડિંગ વર્ષ કહેવાય, કેરિયર ગાઈડન્સ વર્ષ કહેવાય. તો વાલા વિદ્યાર્થીઓ, કેરિયર ગાઈડન્સ વર્ષની અંદર તમારે ધોરણ 10માં વિજ્ઞાન સહેલું કે અઘરું એના ઉપર આજે એક ડિટેલ એક્સપ્લેનેશન સાથે હું વિડીયો લઈને આવ્યો છું. તો પહેલાં સમજીએ કે બંને વિજ્ઞાનમાં ફેર શું છે. વિજ્ઞાન ઇંગ્લિશમાં સાયન્સ કહેવાય, બંને વિજ્ઞાનની અંદર ફેર શું છે જોઈએ. તો ભાઈ ધોરણ 9ની અંદર એટલે કે સ્ટાન્ડર્ડ 9થની અંદર તમે શું ભણ્યા એ જોઈ લઈએ. તો સ્ટાન્ડર્ડ 9થની અંદર તમને વિજ્ઞાન એ થોડુંક અઘરું લાગ્યું હોય. શું હોય? અઘરું લાગ્યું હોય. કેમ અઘરું લાગ્યું હશે એની પણ આપણે ચર્ચા કરીએ. તો આના ઉપરથી શું ધોરણ 10નું જે વિજ્ઞાન છે, ધોરણ 10નું જે વિજ્ઞાન છે એ અઘરું છે કે સહેલું છે એનું આજે આપણે ડિસ્કશન કરવાનું છે. તો ચાલો વિદ્યાર્થીઓ સમજીએ કે કેવા શું માગે છે. વિદ્યાર્થીઓ, જ્યારે તમે ધોરણ 9ની અંદર આવો ને એટલે ધોરણ 8માંથી પ્રાઇમરીમાંથી જનરલી તમે સેકન્ડરીમાં આવો, બરાબર છે? પ્રાથમિકમાંથી માધ્યમિકમાં આવો તમે. તો માધ્યમિકની અંદર જ્યારે તમે એડમિશન લ્યો છો ત્યારે તમને પ્રાથમિક જેવી ટ્રીટમેન્ટ ન આપવામાં આવે. તમારા વિષય જે છે એ વધી જાય ધોરણ 9ની અંદર, અને એની સાથે સાથે તમારી લાઈફસ્ટાઈલ પણ ચેન્જ થાય. એનો પણ ઘણો બધો ઇફેક્ટ છે એ તમારી એક્ઝામની અંદર થતો હોય છે. બીજી વસ્તુ કે જે તમે ધોરણ 8ની અંદર ભણ્યા હોય ને વિદ્યાર્થીઓ, એવું ધોરણ 9ની અંદર વિજ્ઞાન ન આવે. એમાં ઘણા બધા ફેરફાર આવે. સૌ પ્રથમ તો વિજ્ઞાન છે એ ખરેખર તમે એકદમ થિયરિટિકલ ભણવાની સ્ટાર્ટ છે એ ધોરણ 9થી કરો છો. એમાં 3 વિભાગ પડે છે. પહેલો વિભાગ છે એ રસાયણ વિજ્ઞાન પડે. બીજો વિભાગ જે પડશે એ પડશે જીવ વિજ્ઞાન. અને પછી સાહેબ ભૂકા બોલાવી દીધા, એ છે ભૌતિક વિજ્ઞાન. કોઈ બોલાવે ભૂકા? ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ છે. ફિઝિક્સે સાહેબ ભૂકા બોલાવી દીધા. શું બોલાવી દીધા? ભૂકા. એકદમ વાહો ભાંગી નાખ્યો સાહેબ, વાહો. સાહેબ આ ભૌતિક વિજ્ઞાનની અંદર ગતિ, બરાબર છે, ગુરુત્વાકર્ષણ, આ બધા ચેપ્ટર એ તો સાહેબ હેરાન કરી નાખ્યા સાહેબ. બળના નિયમો, સાહેબ આ ન્યૂટનના બળના નિયમો. હવે ન્યૂટન ઉપર સફરજન પડ્યું ને પથારી મારી ફેરવી, ન્યૂટન ઉપર સફરજન પડ્યું ને પથારી મારી ફેરવી. ઘણાને એમ થતું છે કે સાહેબ સફરજનની જગ્યાએ જો નારિયેલ પડી ગયું હોત ને તો સાહેબ ન્યૂટન રેચિન કરવા નામ નીકળી જાત અને અમારે ફાયદો થઈ જાત. તો આવા બધા મૂંઝવતા પ્રશ્ન 100% વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 9નું વિજ્ઞાન જ્યારે તમે સ્ટાર્ટ કરતા હોય ત્યારે તમને અઘરું લાગે, એ સ્વાભાવિક છે. સ્વાભાવિક રીતે અઘરું લાગે, કેમ કે ધોરણ 9માં રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન એ અઘરું છે. શું છે? અઘરું છે. 100% અઘરું છે. હા, અઘરું છે. કેમ અઘરું છે? કેમ કે એમાં સાવ નવા કોન્સેપ્ટો આવે છે. એકદમ તમે એપ્લિકેશન બેઝ તમે ભણો છો. અને વિદ્યાર્થીઓ, જ્યારે તમે વિઝ્યુલાઇઝેશન ન કર્યું હોય અને એમાંય તે તમને અઘરું કેવું લાગે ખબર છે? કેમ કે તમને ગણિત તો ઘણાને ફાવતું હોય, પણ ગણિતની હારવાર વિજ્ઞાન ભેગું થાય ને એટલે આના દાખલા છે એની મારી નાખે. આના દાખલા અને એક્ઝામ્પલ તમે જે સોલ્વ કરતા હોય એ તમને ન આવડતો એટલે તમને ચડી જાય ટેન્શન કે સાહેબ આ ફિઝિક્સ છે તો હેરાન કરી નાખ્યા. સાહેબ આવું ને આવું 10માં રહે તો સાહેબ ગોબા ઉપડી જાય. સાહેબ કંઈક કરો, સાહેબ કંઈક કરો. 10માં એવું કંઈક કરો કે 10મું સહેલું થઈ જાય. આ 9માં જેવું ન રહે સાહેબ. 9માં અમારે ગણિત વિજ્ઞાનની અંદર સાહેબ માઇન્ડ સાહેબ અમારે જે છે એ 80 માર્કનું પેપર લેવાતું હોય, 50 માર્કનું પેપર લેવાતું હોય. જો 50 માર્કનું સાહેબ પેપર લેવાતું હતું અથવા તો 40 માર્કનું પેપર લેવાતું હતું, તેમાંથી સાહેબ 40, 45 માઇન્ડ આવતા. સાહેબ આમાં ઓલમોસ્ટ કહું ને તો સાહેબ 50%થી લઈ અને 90% વચ્ચે તો સાહેબ માઇન્ડ આવતા. સાહેબ આ 90 ઉપર અમે ગયા જ નથી સાહેબ. વિજ્ઞાનમાં 90 ઉપર ગયા જ નથી સાહેબ. કેટલી મહેનત કરી સાહેબ, બહુ મહેનત કરી સાહેબ. આમાંથી બધા કમેન્ટ કરજો જે લોકોને ધોરણ 9ની અંદર 50થી 90ની વચ્ચે આવ્યા હોય અને જે લોકો ધોરણ 10ની અંદર 90+ જે છે એ વિજ્ઞાનની અંદર લાવવા માંગતા હોય એ લોકો કમેન્ટ કરજો. આપણે એને સાથે છીએ, બરાબર છે, એકદમ સાથે છે. તો હવે ઘણા લોકોનો વિચાર થાય કે સાહેબ ધોરણ 10નું વિજ્ઞાન પણ અઘરું છે.
ધોરણ 10નું વિજ્ઞાન પણ અઘરું છે? તો કે નહીં વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 10 એટલે કે સ્ટાન્ડર્ડ 10થનું જે વિજ્ઞાન છે ને એ ધોરણ 9 કરતાં ઘણું ઘણું સહેલું છે. કેવું છે? તો કે ધોરણ 10નું વિજ્ઞાન કેવું છે? ઇઝી છે, ઇઝી. ટેક ઇટ ઇઝી, ડોન્ટ વરી. અને સાહેબ કદાચ અઘરું હોય ને, સાહેબ કદાચ કેસ સ્ટડી ઇન્વોલ્વ કરી દે, સાહેબ કદાચ હજી આની અંદર કેસ સ્ટડી ઇન્વોલ્વ કરી દે તોય ટેન્શન નથી લેવાનું, કેમ કે હર્ષભાવ તમારે હારે છે. બરાબર છે? કોઈ પણ પ્રોબ્લેમ હોય સોલ્યુશન એક જ છે વાલા વિદ્યાર્થીઓ, થઈ જશે. એટલે જરા પણ મૂંઝાવાની જરૂર નથી. એકદમ એનર્જી સાથે તમારે શરૂ કરી દેવાનું છે વિજ્ઞાન ભણવાનું. અને જ્યાં મૂંઝાવો ત્યાં ગમે ત્યારે એની ટાઈમ તમારી સાથે પેન્ટેડની આખી ટીમ ઊભી છે, તમારી સાથે વિજ્ઞાનની સાથે હર્ષર ઉભા છે. જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી વાલા વિદ્યાર્થીઓ. એટલે ધોરણ 10નું વિજ્ઞાન ઇઝી છે. હવે એને ઇઝી કરવા માટે, હજી વધારે સહેલું કરવા માટે તમે શું કરી શકો? તો કે એને આપણે સમજીએ કે કેવી રીતે સહેલું છે. ધોરણ 10નું વિજ્ઞાન કેવી રીતે સહેલું છે તો એને સમજવા માટે આપણે બ્લુ પ્રિન્ટ સમજવી પડશે. શું સમજવી પડશે? બ્લુ પ્રિન્ટ, જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે જાહેર કરવામાં આવી હતી. તો એ બ્લુ પ્રિન્ટની અંદર વિદ્યાર્થીઓ આપણે જોઈ લઈએ તો તમારે ટોટલ ચેપ્ટર છે એ 13 છે. ટૂલ ચેપ્ટર છે તમારે ચેપ્ટર નંબર 1 થી લઈ અને ચેપ્ટર નંબર 13 સુધી ભણવાનું છે. કેટલા ચેપ્ટર છે? 13 સુધી. ઓકે સાહેબ, આ 13 ચેપ્ટરમાં જે તમારે 3 ભાગ પડે, આમ તો જોવા જઈએ 4 ભાગ પડે. કયા કયા ભાગ એ જોઈ લઈએ. અને એ ભાગને ઇન્ડિવિજ્યુઅલ તમે ભણો ને તો એ વસ્તુ ઇઝી થઈ જાય. શું થઈ જાય? ઇઝી થઈ જાય. તો કેવી રીતે એ ચેપ્ટર તમને ઇઝી થશે જોઈ લઈએ. ચાલો, તો ભાઈ તમને ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો, ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર, ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુ, અને ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. આ 1 થી 4 ચેપ્ટર રસાયણ વિજ્ઞાનના છે. અને રસાયણ વિજ્ઞાન જ્યારે તમને ભણવા બેઠો વિદ્યાર્થીઓ, ત્યારે તમને બેઝિક 1 થી 20, આમ તો હું પ્રિફર કરું છું કે 1 થી 30 એલિમેન્ટના નામ તમને આવડવા જોઈએ. એની સાથે સાથે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એટલે કે એની વેલેન્સી પણ તમને ખ્યાલ હોવી જોઈએ. જો ન હોય તો આપણે પહેલું જ લેક્ચર જે ડેમો છે એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે પ્રિપરેશન કેવી રીતે કરવી. તો સાહેબ 1 થી 4 છે રસાયણ વિજ્ઞાન છે. શું છે? રસાયણ વિજ્ઞાન. આ બધા તે ચેપ્ટર શેના છે? તો કે રસાયણ વિજ્ઞાનના. પછી સાહેબ બાયોલોજી શરૂ થાય. જૈવિક ક્રિયાઓ, નિયંત્રણ અને સંકલન, સજીવ કેવી રીતે પ્રજનન કરે, આનુવાંશિકતા. આ બધા ચેપ્ટર તમે કરો ને, આ બધા ચેપ્ટર, એટલે તમને વાલા વિદ્યાર્થીઓ આટલા ચેપ્ટર તમે કરશો એટલે તમે જીવ વિજ્ઞાન શીખશો. શું શીખશો? જીવ વિજ્ઞાન, જે બધા વિજ્ઞાનની સાપેક્ષે, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાનની સાપેક્ષે ખૂબ ખૂબ સહેલું છે, અતિશય સહેલું છે. થોડુંક સમજવાનું છે. એનિમેશન સાથે આપણે શીખવાડીએ છીએ પેન્ટેડની એપ્લિકેશનની અંદર. તો ડાઉનલોડ ન કર્યું હોય તો હજી પણ જે છે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. એકદમ તમને 3 દિવસ ફ્રી ડેમો આપવામાં આવે છે ચેમ્પિયન બેચના. તો ફ્રી ડેમોનો લાભ લ્યો વિદ્યાર્થીઓ. તમને ફ્રીમાં જ્યારે મળતું હોય ને ત્યારે તો ભણી જ લેવાય. બરાબર છે ને? આવો લાભ તમને સારો મળતો હોય ને એનિમેશન સાથે જો કોઈ ભણાવતું હોય તો શું કામ ન ભણાય? હે, એની સાથે સાથે વાલા વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, વિદ્યુત અને વિદ્યુત પ્રવાહનું ચુંબકીય અસરો. આ બધા જ તમને નામ કંઈક વિચિત્ર લાગતા હશે કે કેમ થતું સાહેબ શું છે, પણ ટેન્શન નહીં લેવાનું. હર્ષર છે, જરા પણ મૂંઝાવાની જરૂર નથી. તમને 100% સારામાં સારા માર્ક આવશે ને આવશે જ ત્યાં. બરાબર છે? એટલે ભૌતિક વિજ્ઞાન. તો ભાઈ ભૌતિક વિજ્ઞાન. અને છેલ્લું જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3 એ થોડુંક પર્યાવરણ બેઝ છે. કેવું છે? પર્યાવરણ બેઝડ. એટલે ટોટલ આમ જોવા જાવ તો કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ એન્ડ ધેન એન્વાયરમેન્ટ સાયન્સ એટલે પર્યાવરણ. બરાબર? હવે આમાં છે ને બધા ચેપ્ટર કરવાની જરૂર નથી. બધા ચેપ્ટર કરવાની જરૂર નથી. કેમ કે તમારે આવે પેપર 80 માર્કનું. કેટલા માર્કનું આવે વાલા વિદ્યાર્થીઓ? તમારે પેપર આવે 80 માર્કનું. 80 માર્કનું પેપર આવે ખાલી. કેટલા માર્કનું? 80 માર્કનું. અને તમને ટોટલ કેટલા માર્ક આપે? 109 માર્ક. 109 માર્કનું એટલે લખવા જાઓ તમે. 109 માર્કનું લખશો? નો લખાય મારા વાલા, નો લખાય. 80 માર્કનું જ લખાય. એટલે એમાં સિલેક્શન કરવું પડે કે સાહેબ કયા કયા ચેપ્ટર કરવાના. ઇઝી આવું બધું શીખી જાઓ એટલે સાહેબ આરામથી હેલું થઈ જાય ને વિજ્ઞાન. હું તમને એમ કહું છું કે તમને 80 માર્ક તમારે 80માંથી 80 લાવવા છે. પણ સાહેબ 80 માર્કનું પેપર જ નથી, 109 માર્કનું પેપર છે. હવે 109 માંથી 80 તો આવે છે ને. તમે કીધું નહીં તમને 9 માં 80% આવ્યા? તમે ન કીધું હમણાં કોમેન્ટમાં ન લખ્યું કે મારે 70% આવ્યા? લખ્યું ને મારા વાલાઓ? તો તમને ખબર તો પડે ને કે મારા કલેજા આવ કે જો તમને 80 માર્ક આવતા હોય, જો તમને 109 માંથી 80 માર્ક ઇઝી ન પડે? ઇઝી જ પડે ને. એટલા માટે વિજ્ઞાન કેવું છે? સહેલું છે. કેવું છે? સહેલું છે. અને એમાંય તે જો તમે એકદમ સારી એવી ટીમ સાથે ભણો તો તમને મોજ જ પડી જાય. તો ભાઈ જનરલ વિકલ્પ વગર આના ગુણભાર 5 છે.
જનરલ વિકલ્પ સાથે પણ 5 માર્ક છે. એસિડ બેઝ ક્ષારના તમને 10 માર્ક થઈ જાય છે 7ના, તો 3નો વધારો થઈ ગયો. તો સાહેબ આ ચેપ્ટર કરાય કે ન કરે? સાહેબ આ ચેપ્ટર કરી નખાય, ઇઝી છે. ધાતુ અને અધાતુ એકદમ રમકડા જેવું ચેપ્ટર છે, બરાબર છે. ડાયો છોકરો ગાંડો છોકરો, ઘણા નામ તો સાહેબ આવું કેમ કહે છે ડાયો છોકરો ગાંડો છોકરો? આ ડાયા છોકરા ગાંડા છોકરા ઉપરથી જ એકદમ સરળ ભાષામાં આપણે એપ્લિકેશનમાં ભણાવવાના છીએ વિદ્યાર્થીઓ, અને ન ભૂતો ન ભવિષ્યથી એવી રીતના આપણે ચેપ્ટર ભણાવવાના છે. ધાતુ અને ધાતુ, કાર્બનિક સંયોજનો 6 માર્કનું છે. જૈવિક ક્રિયાઓ બાયોલોજી શરૂ થઈ ગઈ સાહેબ, આ 14 માર્ક, મેકાય જ નહીં 14 માર્ક લઈ જ લેવાય વાલાઓ. 14 માર્ક જવા જ ન દેવાય, એલા આવા સારા 14 માર્ક તમને ગોખીને મળતા હોય તો હું લેવા જવા દેવા. પછી નિયંત્રણ અને સંકલન 6 માર્કનું છે. સજીવનમાં પ્રજનન 10 માર્કનું છે, બરાબર છે. આનુવાંશિકતા 3 માર્કની છે, તમારે વિચાર લેવાનું કરવું કે નહીં. પર આ બહુ ચેપ્ટર અઘરું લાગે બધાને, આ ચેપ્ટર બહુ અઘરું લાગે, પણ હું ગેરંટી મારું છું તમે એકવાર ભણશો ને મારી પાસે 100% આ ચેપ્ટર તમને સહેલું થઈ જશે. 8 માર્કનું પૂછાવાનું છે. માનવ આંખને રંગબેરંગી દુનિયા 9 માર્કનું પૂછાવાનું છે. વિદ્યુત છે એ 10 માર્કનું પૂછાશે. ચુંબકીય પ્રવાહ, બરાબર, વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય અસરો એ 8 માર્કમાં છે. અને બાકીનું જે પર્યાવરણ છે 10 માર્કમાં છે. પર્યાવરણ 10 માર્કનું કરાય કે ન કરાય? 100% કરાય સાહેબ. આ 10 ને આ 24 માર્ક એમ થઈ ગયા, બીજા 20, 24 ને 20 કેટલા થાય? બરાબર ને, સિંધુ 10 ને 14 એટલે 24 થઈ ગયા. 24 ને 10 એટલે 34, 34 ને 10 એટલે કેટલા થઈ ગયા? 44. એમને 44 માર્ક. 50% તો સાહેબ 3 ચેપ્ટર કરીએ આવી જાય. 50% કેટલા ચેપ્ટર કરીએ આવડી જાય? 3%. એટલે મારા વહેલા 3 ચેપ્ટર નો કરીએ કો તમે? ગઢમાં ઘોડા થનગણે ને આતમ વિજે પાક, હે ગઢમાં ઘોડા થનગણે ને આતમ વિજે પાક, અણદીઠેલી ભૌમ રે જા યૌવન માંડે પાક, અણદીઠેલી ભૌમ રે જા યૌવન માંડે પાક. વાલાઓ આવું સહેલું હોય તો તમને આવડે કે ન આવડે? અને આપણી પેન્ટેડ એપ્લિકેશન છે વાલાઓ, ફટાફટ તમે ડાઉનલોડ કરી લ્યો. એકદમ જે છે એ તમને 3 દિવસ સુધી સંપૂર્ણ સવાર સાંજ રાત આખો 24 કલાક જોવો, કોઈ ફીસ નથી, એકદમ ફ્રી ઓફમાં છે, બરાબર છે. એમાં તમને બધી જ વસ્તુ તમને આપવામાં આવશે. છતાંય પણ તમને કંઈ ડાઉટ હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. રેડી? એકદમ ઘણા બધા છોકરાઓ છે એ જોડાઈ ગયા છે અને એકદમ વ્યવસ્થિત રીતે તૈયારી શરૂ કરી દીધી છે મારા વાલાઓ. એટલે જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. પછી કેવી રીતે પ્રશ્ન પૂછાશે? તો સાહેબ MCQ ટાઈપ હેતુલક્ષી પ્રશ્ન છે એ 24 માર્કના પૂછાશે. એસે એટલે શોર્ટ આન્સર ક્વેશ્ચન છે એ 2 ગુણનો એક પ્રશ્ન હશે. એ તમને જે છે એ 18/26 અથવા તો 9 દુ 18 થાય ને 13 દુ 26 થાય. એટલે જો તમે ઓપ્શન સાથે ગણો તો 26 માર્કના પૂછાય. 3 ગુણના પ્રશ્ન છે એ 18 અથવા 27 માર્કના પૂછાશે. લોંગ પ્રશ્ન છે એ 5 હોય કે 8 હોય. જનરલ વિકલ્પ સાથે 8 પૂછાય, એમાંથી તમારે 5 લખવાના થાય. 13 હોય એમાંથી 9 લખવાના, 9 હોય એમાં 6 લખવાના. તો ટોટલ માર્ક છે એ 20 છે. અને જનરલ વિકલ્પ સાથે 32 માર્ક થાય છે. ટોટલ તમારે 109માંથી 80 માર્ક લાવવાના છે. કેટલું સહેલું કરી દીધું વિજ્ઞાન, એકદમ સહેલું થઈ ગયું ને. અને હજી તમારે આનાથી સહેલું કરવું હોય તો ફટાફટ મારા કલેજ આવો, પેન્ટેડની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં ફ્રી ડેમો લેક્ચર છે, ફ્રી લેક્ચર તમે 3 દિવસ સુધી ભણો. મેઇન કોર્સનું કન્ટેન્ટ એવું નથી કે ભાઈ ખાલી ઉતારવા ખાતર ઉતારી લીધું છે. જે લાઈવ અમે જે ભણાવ્યું છે, લાઈવ છોકરાઓને જે ડાઉટ સોલ્વ કરાવેલા છે એ બધા જ વિડીયો એની અંદર મેકેલા છે. તો ફ્રી કન્ટેન્ટનો લાભ લ્યો અને ફટાફટ ચેમ્પિયન બેચમાં જોડાઓ. તો ભાઈ ધોરણ 10નું વિજ્ઞાન સહેલું છે. અને સાહેબ હર્ષ સરકા હો સાથ તો ડરને કી હે ક્યા બાત. તો એકદમ મૂંઝાવ્યા વગર તમારી તૈયારીને એકદમ જોશથી શરૂ કરી દો, એકદમ ઉત્સાહથી શરૂ કરી દો. આપણે મળતા રહીશું બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આભાર. Painted Painless Learning.